બે યાર પહેલાં જેવી મજા નહીં આવતી યાર. નવરાત્રિમાં યાર બિલકુલ મજા નથી પહેલાં જેવી. નોરતા રહ્યા જ નથી. દર ત્રીજી વ્યક્તિ આ વાત કરે. એટલે નાના નાના છોકરાઓ 20 વર્ષના છોકરાઓ એવું કહી જાય કે નવરાત્રિમાં પહેલાં જેવી મજા નથી. અને અમુક લોકોને તો એકચ્યુઅલી ખબર નથી કે નવરાત્રિ હતી કેવી, કારણ કે એ લોકો છે ને એકચ્યુઅલ નવરાત્રિ જોઈ જ નથી. આપણે એમને બતાડી જ નથી કે ખરેખર નવરાત્રિ કેવી હોય. અત્યારે છે ને 3 પ્રકારના લોકો છે. એક જે હજી પણ ઓથેન્ટિક રિયલ નવરાત્રિ ઉજવે છે, બીજા જે લોકોએ નવી નવરાત્રિ શોધી અને એ ઉજવે છે, અને ત્રીજા જે લોકો કંઈ જ નથી કરતા અને ખાલી નવરાત્રિને ગાળો આપે છે કે નવરાત્રિ પહેલાં જેવી નથી રહી અને કંઈ જ નથી કરતા એ લોકો. હા, નવરાત્રિ ચોક્કસ બદલાઈ છે, પણ આ બદલાઈ છે ને એટલે જ નવરાત્રિ જીવતી છે. આ 2025ની નવરાત્રિમાં જ્યાં 25 હજારની ટિકિટો વેચાય છે, એની વચ્ચે સદુમાના ગરબા પણ થાય છે. આપણે એની વાત કેમ નથી કરતા? એની વચ્ચે ઓથેન્ટિક પોળમાં ગરબા રમાય છે, આપણે એની વાત કેમ નથી કરતા? નવા ગરબા આ વર્ષે પણ લખાયા, ગવાયા, કમ્પોઝ થયા, આપણે એની વાત કેમ નથી કરતા? એટલે છે ને નવરાત્રિ મરી નથી ગઈ, પણ જેટલા લોકો આવું કહે છે ને કે નવરાત્રિ પહેલાં જેવી નથી રહી ને પોતે કંઈ જ નથી કરતા, ના નવરાત્રિ સેલિબ્રેટ કરે છે ને, આવા લોકોના લીધે નવરાત્રિ મરી રહી છે. તો આ વર્ષે ખરેખરમાં નવરાત્રિને બચાવવી હોય ને તો પોતાની ટ્રાઇબ શોધીએ, જ્યાં તમારી પ્રકારના ગરબા ઉજવાઈ રહ્યા છે એ જગ્યાએ પહોંચી જાઓ. અને ના ઉજવાતા હોય તો તમે શોધો, અને તો પણ ના મળે ને તો પોતે ઓર્ગેનાઇઝ કરો. કેમ? નવરાત્રિ તમારે તો બચાવી છે ને, તો લો, નવા સ્ટેપ લો તમારા ફેવરેટ તહેવારને, ભક્તિના, આસ્થાના, શક્તિના તહેવારને બચાવવા માટે. તમે કયા પગલાં ભર્યા? એટલે નવરાત્રિને છે ને દોષ ન ગણીએ, એને સાચી દિશા આપીએ. સેલિબ્રેશન તો મસ્ત થાય, જોડે જોડે ભક્તિ પણ રાખીએ. ફેશન તો રહે જ, પણ એની સાથે સાથે સંસ્કૃતિને પણ સાચવીએ. હા, નવરાત્રિ છે ને બદલાઈ ગઈ છે, મરી નથી ગઈ.